સુરતમાંથી નકલી ઘી બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। શહેરના પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સચિન જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી એક ફેક્ટરી ઝડપીને 2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ માત્ર 1 કિલો શુદ્ધ ઘીમાંથી વનસ્પતિ ઘી, પામોલીન તેલ, કેમિકલ એસેન્સ મિક્સ કરીને 15 કિલો ઘી સુધી નકલી ઘી તૈયાર કરતા હતા। આ મિશ્રણને અસલી ઘી જેવી સુગંધ અને રંગ આપીને વિદુર બ્રાન્ડના નામે બજારમાં વેચવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી મશીનરી, પેકેજિંગ સામગ્રી અને રોકડ સહિત કુલ 35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ નકલી ઘી સુરત ઉપરાંત અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં પણ સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં ભરત પોલરા અને અમીન વઢવાણિયાનો મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે। ફૂડ અને ડ્રગ્સ વિભાગે ઘીના નમૂનાઓ લઈને લેબમાં તપાસ માટે મોકલ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારનું ભેળસેળ યુક્ત ઘી સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે।